મારું નામ ચીમન દેલવાડિયા, અહીંયા અમેરિકામાં બર્મિંગહામ અલાબામા રાજ્યમાં. મારી બાજુમાં મારા મિત્ર બિપિનભાઈ પટેલ બેઠા છે અને આજે હું આપણે જે ગ્લોબલ સ્ટાર એકેડેમી જે ઓનલાઈન ટ્યુશન ક્લાસની વાત કરવાનો છું, એના વિશે થોડી માહિતી આપવાનો છું. એના વિશે થોડુંક બેકગ્રાઉન્ડ આપશું. એટલે ગ્લોબલ સ્ટાર એકેડેમી એ ખરેખર તો મને આઈડિયા ક્યાંથી આવ્યો, એનું મિશન શું છે એ થોડી વાત કરું. તો અહીંયા અમેરિકામાં એક ખાન એકેડેમી કરીને સંસ્થા છે. ખાન એકેડેમીમાં આપણે ઇન્ડિયાનો જે એક માણસ સલમાન ખાન કરીને એણે ચાલુ કર્યું હતું. એણે બધા પોતે એની ભત્રીજીને ગણિત ભણાવતો હતો અને એ વિડીયો બહુ સરસ ગયા. એણે ઓનલાઈન મૂક્યા તો બિલ ગેટ્સને ખબર પડી કે એને ખાનને બોલાવ્યો અને કહ્યું કે તારા વિડીયો એટલા સરસ છે કે મારા છોકરાઓ જે સ્કૂલમાં નથી શીખતા એના કરતાં તારી સાઇટ ઉપરથી સારી રીતે શીખે છે. એને $32 મિલિયન ચેક આપ્યો અને કહ્યું કે આ કામ તું સારી રીતે વધારે કર. એટલે એના ઉપરથી મેં આ ગ્લોબલ સ્ટાર એકેડેમી ચાલુ કર્યું. અને જે રીતે અહીંયા અંગ્રેજી વિદ્યાર્થીઓને જે લાભ મળે છે ઓનલાઈન એજ્યુકેશનનો, એવો લાભ આપણા ગુજરાતીઓને કેમ ન મળે, એવો મને વિચાર આવ્યો. એટલે આ ગ્લોબલ સ્ટાર એકેડેમી ચાલુ કરી છે. અને છેલ્લા 5 વર્ષથી જોકે સ્કૂલોમાં 4-5 સ્કૂલોમાં બધે ભણાવતો હતો અને તેના પરિણામ પણ સારા આવ્યા છે. ગયા વર્ષે પણ જે 10મા ધોરણની બોર્ડની એક્ઝામ આવ્યા, એ છોકરીઓએ મને કહ્યું કે એમને પણ સારામાં સારું પરિણામ આવ્યું છે. એની પહેલાં બીજી એક સ્કૂલમાં જે 2 વર્ષ મારી પાસે ભણી ગયા, એ પણ બધાએ કહ્યું કે એનું 10મા ધોરણનું પરિણામ પહેલાં જ્યારે નહોતું આવેલું એટલું સારું આવ્યું છે. અને મેં જ્યારે સર્વે કર્યો મારા વિદ્યાર્થીઓમાં, ત્યારે પણ એણે કહ્યું કે આ ટ્યુશન ક્લાસ અમે બીજા ટ્યુશન ક્લાસમાં જઈએ અથવા તો ક્લાસમાં ભણીએ છીએ એના પણ વધારે સારા છે. એટલે મને લાગે છે કે આ મારા અનુભવ ઉપરથી, આજે બીજાના અભિપ્રાય ઉપરથી એ બધાને વધારે ઉપયોગી થશે એમ લાગે છે. એટલે અમે હવે આ સાઇટ એક જ જગ્યાએ એક જ સ્કૂલમાં ભણાવવાને બદલે બીજા કોઈ પણ જગ્યાએથી ગામડામાં કોઈ પણ સ્કૂલના જે વિદ્યાર્થીઓ હોય એને જોડાવવું હોય તો જોડાઈ શકે છે. કેવી રીતે જોડાઈ શકે એની બધી વિગતો આપણે અહીંયા ધીરે ધીરે લઈશું. એટલે પહેલાં તો હું આ જે ત્યાં થોડી જાહેરાત આપી હતી આપણે રાજકોટમાં, એનીથી શરૂઆત કરું છું. કે આમાં જો કે રાજકોટમાં જોડાવ એટલું જ લખ્યું છે, પણ ગમે ત્યાંથી વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. કે આનું નામ છે ગ્લોબલ સ્ટાર એકેડેમી. આમાં શું છે કે જે વિદ્યાર્થીને ભણવાની ખૂબ જ તમન્ના હોય, શાળા સિવાય વધુ શિક્ષણની જરૂર હોય અને ટ્યુશન રાખવું અનુકૂળ ન હોય, તેવા વિદ્યાર્થી માટે સ્વશિક્ષણની ગુજરાતી માધ્યમની આ માત્ર વેબસાઇટ. એટલે કે આ 3 વસ્તુ આપણે ભાર દઈએ છીએ કે વિદ્યાર્થીમાં પોતાને તમન્ના હોવી જોઈએ. એટલા માટે જ આનું મેં બીજું નામ એવું આપ્યું છે એકલવ્ય શિક્ષણ કેન્દ્ર. આપણે બધાને ખબર છે કે એકલવ્ય દ્રોણાચાર્ય જ્યારે એને ભણાવવાની ના પાડી ત્યારે પોતે પોતાની જાતે જ ભણીને અર્જુન કરતાં પણ પારંગત બની ગયો હતો. એટલે પહેલી શરત આ કે વિદ્યાર્થીને પોતાને જ ખૂબ જ તમન્ના હોવી જોઈએ. બીજી શરત એ કે શાળામાં એને કદાચ પૂરતું ન મળતું હોય. આપણે ખબર છે કે ત્યાં અત્યારે ટ્યુશન પ્રથા એટલી બધી વધી ગઈ છે કે સરકારી શાળાઓમાં શિક્ષણ ખૂબ જ નબળું થઈ ગયું છે અને સારા વિદ્યાર્થીઓને ત્યાં લાભ મળતો નથી. અને ટ્યુશન પણ એટલા બધા મોંઘા છે કે ગરીબ વિદ્યાર્થીઓને તે પોસાતા નથી. તો આ જે ગેપ પૂરવાની છે, અહીંયા જો મેં લખ્યું છે એકલવ્ય શિક્ષણ કેન્દ્રમાં, એ ગરીબ અને શ્રીમંત વિદ્યાર્થીઓ વચ્ચે ઊભી થયેલી શિક્ષણની ખીણને પૂરનાર ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ. એટલે આ રીતે ગરીબ બાળકોને જે વંચિત થઈ ગયા છે અત્યારે, એને કેમ લાભ આપવો, એ આનો મુખ્ય ઉદ્દેશ છે, એ એનું ધ્યેય છે. એટલે આ રીતે આપણે આની વધારે ડિટેલ આપશું કે કેવી રીતે જોડાય. પણ આ મિશન છે ગરીબ વિદ્યાર્થીઓને જેને ટ્યુશન ન પોસાતું હોય, શાળામાં શિક્ષણ સારું ન મળતું હોય, એ વિદ્યાર્થીઓ માટે. અને ખાસ કરીને અત્યારે આપણે ગણિત અને વિજ્ઞાન 2 ઉપર વધારે ભાર મૂકશું. કારણ કે ગણિત વિષય એવો છે કે તમારે એનો પાયો પાકો હોવો જોઈએ તો જ તમે 10મા ધોરણમાં સારું પરિણામ લાવી શકો. કારણ કે તમે જો ઇતિહાસમાં એવું શીખો કે ભાઈ જો બાબર તમે ના ભણ્યા હો તો તમે ઔરંગઝેબ ભણવામાં તકલીફ ના પડે, પણ ગણિતમાં એવું નથી. એની પાસે તમારો પાયો કાચો હોય તો તમે આગળ સારું કરી ન શકો. અને સાયન્સ પણ
ગણિતને લગતું જ છે, કારણ કે સાયન્સના ઘણા બધા સિદ્ધાંતો ગણિતનો ઉપયોગ કરીને એના લેવામાં આવે છે. એટલા માટે આપણે 2 ઉપર વધારે ભાર દઈએ છીએ અને 9મા અને 10મા ધોરણ 2 વર્ષ લીધા છે, એટલે 10માનું બોર્ડની એક્ઝામ આવે ત્યાં એને પૂરતી તૈયારી થઈ જાય. એટલે આ રીતે આ આપણું ધ્યેય છે. એટલે બધી વિગતે પહેલાં જઈએ એટલે પહેલાં આટલું બરોબર સમજી લઈએ.